માથે
તાલી પાડીને રામ નામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો। જે ખેતરમાં દોણા થાય છે પેલા પંખીડા ચરી ચરી જાય છે। દેહ રૂપી ખેતર તમે જાણજો, આ 5 તત્વનું એ પણ આપણું વીઘું જમીન છે। એને વીઘું ગણો તોય ને 5 વીઘોની પાટ ગણો તોય, પણ સારા પાક પાક્યા છે, પણ આ ઓઢા જંપતા નહીં। ખરું કે નહીં? પેલા પંખીડા ચરી ચરી જાય છે ને એટલે આપણે પેલા નતા કરતા હાડ હાડ કરીએ એટલે ટોરો ઉડતો હતો, ઉડતો હતો ને। પણ એ પેલા ખેતરમાં ઉડે છે, પણ આ ખેતરમાં વામય ચરી જાય છે ને। મહાપરાણે પુણ્યનો એકાદ દોણો બેસે છે ને પેલો પાપ રૂપી પંખી પાછો ચરી જાય છે। આદિ અનાદિ કાળથી આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય એના અથાગ પ્રયત્નો ચાલે છે। તો દરેક વ્યક્તિ સવારમાં ઉઠી અને કશાકની કશાક એ પૂજા અગરબત્તી કરે છે ને કરે છે। શું કરવા કરતા હશે એ પણ થોડું જાણવા જેવું ખરું, જેમ તેમ કરીને એનું કલ્યાણ થાય। કદાચ હવારમાં ઉઠીને ના કરે તો કદાચ હવારમાં આખા દાડામાં એકાદ વખત કંઈક મંદિરે જાય, આખા દાડામાં મંદિરે ના જાય તો મહિને 2 મહિને 6 મહિને 12 મહિને પાછા લક્ઝરી ભરીને આઘા જાય છે। શું કરવા જાય છે? દર્શન કરવામાં। જેમ તેમ કરીને જીવનું કલ્યાણ થાય, એનો દાઢો વરે એટલા હાથું વિઠ્ઠલ। ખરું કે નહીં? પણ આ જીવન એ પરમાત્માએ તમને મને જે આપ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે આપ્યું છે ને એ તો વાત 100% સાચી જ છે વિઠ્ઠલ। પણ એવું કહેવાય છે કે એક વખત એક ગામની અંદર એક ભરવાડ રહેતા હતા, અને આ ભરવાડ શું કરે, આખા ગામની ડોબો ગાયો ભેંસો વિઠ્ઠલ મહારાજ લઈ જાય ચારવા હતું, બધા છોડી આલે, અને વગડો બહુ મોટો હતો। એટલે ભરવાડ એમ પેલા ઢોરા બધા છૂટા મેલીને એક બાજુ ઓસંગે હાથ મેલીને અને આરામ કરતા હોય। આખો દાડો ઢોરો ચારો ચરે અને હોંજ પડે એટલે ખાલી એક સિસોટી મારે એટલે બધા ઢોરો હેડે। આવી રીતે દરરોજ ચારતા હતા, દરરોજ જાય, દરરોજ આવી રીતે કામકાજ ચાલે। ગામના મુખી એમણે વિચાર કર્યો કે આ ભરવાડ આખા ગામનો લઈ જાય પણ મારું લઈ જતો નહીં। બીજે દાર ભરવાડને જઈને કહ્યું કે આખા ગામની ભેંસો લઈ જાઉં છું, ગાયો લઈ જાઉં, મારો લઈ જાઉં કે છોડી મેલજો ને મારે તો ચારવાનો, મારે વગડામાં છૂટો મેળવાનો, મારે ધ્યાન રાખવાનું ને હું સંગે હાથ મેળીને મારા રીતે આરામ કરતો, એમની મેં તે ચરશે। મુખીએ બીજે દિવસે પોતાની ભેંસ છોડી આલી, એલો લઈ જાવ, એ બધાને ટોરાને ભેગું હેડી સરસ ચોમાહાની અંદર ઘાસ એટલું બધું સરસ લીલુંછમ ઉગેલું હતું, બધી ભેંસો નિત્યક્રમ મુજબ ખાવાનું ચાલુ કર્યું। તારા મુખીની ભેંસ જે હતે પેલી ભેંસ ચરતી હોય ને એને ઘૂંઘાર્યો કરે વિઠ્ઠલ, શેંગડે ચડાવે। આખો દાડો આવું જ ચાલ્યું। હોજ પડી એટલે લઈને પાછું આયા, બધાની ભેંસો આમ ટેટા જેવી દેખાય, તારા મુખીની ભેંસ હુકલી દેખાય, ખાધું જ ના હોય એવી દેખાય। મુખીએ 2 પોટલો નાખ્યો, ભડર ભડર ચાઈ ખાઈ ગઈ। બીજે દિવસ છોડી મેલી, બીજે દિવસે આ જ ધંધા, જે ચડતો હોય એને ગોથાતો।
બીજે દિવસે ભૂખી આવી મુખીએ વિચાર કર્યો કે હારે આ બધાના ટેટા જેવા થઈને અને મારું હુકલું થઈને આવે તે ભરવાડને ફરિયાદ કરી એટલે મારું કેમનું ભૂખે મારો હું કે હું ભૂખે મારો હું કાલ આવજો કે તમારે ભેંસના નખરા જોવા હોય તો એવું છે તાકા બીજે દાડ મુખીએ ભેંસ છોડ્યાલી પાછળ પાછળ ગયા તા બધા ચારે તારી એ બધાને ફાડ કરે શેંગડે ચડાવે વિઠ્ઠલમાં ગોથાટે જો ક્યાં તમારો વારો એ ધોન રાખજો આમાં આપણો નંબર ના આવી જાય આ સરસ અવસર મળ્યો છે સરસ લીલો ચારો છે હું ના કહું છું એને ચરવાનો ના બધોય શાંતિથી ચરસ અને આ તમારો વારો જ ગોથાટ જ જેન હોય અને આ ગોથાટવામાં ભૂખ્યો આવ્યો આવે કે ના આવે ભજન એ ખાલી ગાવા પૂરતું નથી એટલું યાદ રાખજો માસ્ટર થવાની નિશાળ છે એન્જિનિયર થવાની નિહાર છે ડૉક્ટર થવાની નિશાળ છે બધાની નિહારો છે પણ માણસને માણસ બનાવવાની કોઈ નિશાળ આજ લગીન ખોલી નહીં એને આવા ભજન સત્સંગમાં જઈને ભજનમાં જઈ કોઈ સંતનો એકાદ શબ્દ જો એના જીવનમાં ઉતરી જાય ને તો હાલ એની દશા ને દિશા બે બદલાઈ જાય પણ ઘણા ભજનમાં પાછા પ્રસાદ ખાવા જ જતા હોય એટલે પ્રસાદ જેટલું ભજન નહીં પાછું ધોન રાખજો એવું ના માનતા કहीं નહીં હાલવાનું એવું પણ પ્રસાદ જેટલું ભજન છે એવું નથી ભજન એ દરેકનું કલ્યાણ કરવા વાળું ભજન છે પણ ક્યારે એ ભજન જીવનમાં બેસી જાય તો આ ભજન ફરિયામ બેહી રહે એથી કઈ દાઢો વરજ નહીં અને લગભગ આદિ અનાદિ કાળથી બહુ વર્ષોથી ભજનો ચાલે જ છે નહીં ચાલતો એવું કશું નહીં બધો બહુ ચાલે છે પણ ઘણી વખત આ લાઈનવાળા હાથ કરી કે આ લાઈનવાળા હાથ કરી કે ભાઈ ભજન પૂરું થઈ જાય એ જો બેઠું તું તોનું તો બેહી રે કે ના બેહી જેમ તોરલે જાડેજાને ઈશારો કર્યો પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેડલીને હું બુડવા નહીં દઉં એ પેલા જાડેજા એકલા નહીં કહ્યું અહીં જાડેજાને કહ્યું જ છે પણ આ જાડેજા પોતે બને તારે ને આ આપણને કહેવા માગે છે એવું જાર સમજે તારે ને ખરું કે નહીં હા શબ્દ સરીખા ધન શબ્દને પકડવાનો શબ્દ શું કહેવા માગે છે હા પણ શબ્દ ક્યારે પકડે દેરાણી જેઠાણી વઢ્યા હોય જેઠાણી કૂતરી ઉપર નાખીને કે ભેંસ ઉપર નાખીને કશું કે એટલે દેરાણી તરત પકડે અહીંયા હવારોની કૂતરી નહીં કહેતી પણ મને જ કહેતી હોય એવું લાગે વિઠ્ઠલમાં એક ના કે પણ એ વઢ્યો હોય તારે ના વઢ્યો હોય તો 12 મંત્રો બોલે તો હવે એ ચાંદની અહીં જ નહીં ખસતી પાછી પેચીઓ પૂરવા લાગે પૂરે કે ના પૂર પણ શબ્દના જે પારખું હોય અને શબ્દના પારખું હોય કોણ દઈ અને સાંભળે અને પોતે એ શબ્દ જો જીવનમાં ઉતારે તો તેની દશા અને દિશા બેય બદલાય બાકી ક્યારે બદલાય એવી નથી બદલાય હા એટલે અવસર આવ્યો છે સારો ભવ સાગર તરવાનો આરો આ કિનારો આવી ગયો છે હવે જાજુ મહેનત કરવાની બાકી રહી નથી વિઠ્ઠલમાં જાજી મહેનત કરવાની બાકી રહી નથી અને એટલે કહ્યું તાલી પાડીને રામ નામ બોલજો તમે અંતરના પડદા કયા પડદા ખોલવાના અંતરના ઘરના પડદા ખોલ્યા બોયણાના પડદા ખોલ્યા પણ અંતરનો પડદો એવો ને એવો રહી જાય એ જ્યાં સુધી ના ખુલે ત્યાં સુધી હા એટલે આપણા સંતોએ કહ્યું છે ધ્યાન રાખજો અમે શુદ્ધ ગુજરાતી ભાષામાં જ કહીએ છીએ પાછા એટલે તમારે એવું નહીં સમજવાનું ઇંગ્લિશ ભાષા હોય એવું એટલે થોડું થોડું એને તમે ઓટ ફફડાવતા રહેશો ને તો જ તમારા જીવનમાં ભજન ઉતરશે બાકી ઉતરશે નહીં એટલે કહ્યું છે
રામ રસ પીવો ને બીજાને પાવો રામ રસ પીવો ને બીજાને પાવો પેલો લાગે કડવો ને પછી લાગે મીઠો 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 મેવાડ ગઢમો બાઈ મીરોએ રસ પીધો મેવાડ ગઢમો બાઈ મીરાએ રસ પીધો જૂનાગઢમો મેદાન સૈયે લાવો લીધો જૂનાગઢમાં મેદાન સૈયે લાવો લીધો ધ્રુવજીએ પીધો પ્રહલાદજીએ પીધો ધ્રુવજીએ પીધો પ્રહલાદજીએ પીધો ધ્રુવજીએ પીધો પ્રહલાદજીએ પીધો ધ્રુવજીએ પીધો પ્રહલાદજીએ પીધો ઠાકોરમો બોડા નાયે લાવો લીધો ઠાકોરમો બોડા નાયે લાવો લીધો સંત શકુબા તુકારામે રસ પીધો સંત શકુબા તુકારામે રસ પીધો કાશીમાં કબીર સાહેબે લાવો લીધો કાશીમાં કબીર સાહેબે લાવો લીધો વીરપુરમાં જનારામે રસ પીધો વીરપુરમાં જનારામે રસ પીધો સતાધર્મ પાગી ગાયે લાવો લીધો સતાધર્મ પાગી ગાયે લાવો લીધો રામ રસ પીવા મનુષ્ય જન્મ લીધો રામ રસ પીવા
માવો પેલો લાગે કડવો ને પછી લાગે મીઠો. હે જેને જેને પેલો પીધો છે બધાને કડવો જ લાગ્યો અને પછી એને મીઠો લાગ્યો. લાગે કે ના લાગે વિઠ્ઠલમાં? પણ એવું કહેવાય છે કે ભાઈ મેવાગઢમાં બાઈ મીરાએ રસ પીધો, જૂનાગઢમાં મહેતા નરસિંહનો લાવો લીધો. આપણે આ ભજનનો રસ જ લેવાનો છે વિઠ્ઠલમાં. પણ જેમ સીધું ના કહેવાયું, ઘણી ખરી વખત ડાયરેક્ટ જ્યારે કહેવામાં આવે ને ત્યારે થોડું ઓછું ફાવે. એટલે સંતોએ એને વાણીમાં લીધું. શેમાં લીધું? વાણીમાં લીધું. અને વાણી દ્વારા એમને કહ્યું. એટલે ઘણા ખરાએ પાછું આ વાણી શું કરી? ગાવામાં કાઢી નાખી. શું કર્યું? ગાવામાં કાઢીને એના એક કહેવા શું માગે છે એ ના સમજ્યા ને એટલે આ એવું ને એવું રહી ગયું. એવું ને એવું રહી ગયું. આ તો બન્યું એવું કે એક વખત એક ભાઈએ એના ખેતરની અંદર વીઘા જમીનની અંદર કાકડી કરી. શું કર્યું? કાકડી કરી. અને કાકડી ધીરે 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 વધવા માંડીને પહેલો જ આટલો કોર બેઠો. એટલે એને વિચાર થયો કે આ પહેલો જે કોર બેઠો છે ને વિઠ્ઠલ મહારાજ, એને બાપુના આશ્રમે લઈ જઈ અને એનો પ્રસાદ કરીને બાપુને આપું. ધ્યાન રાખજો, આમાં નંબર આવશે તમારો. એટલે કાકડી ધીરે 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 મોટી થવા લાગી અને લગભગ કાપા જેવી થઈ ગઈ. એટલે કાપા જેવી થઈ જોઈએ ખરી અને હવે કાપા જેવી થઈ. એટલે એને નક્કી કર્યું કાલ સવારમાં કાપી લઉં અને પછી જવું વિઠ્ઠલમાં. મેં કાલ સવારમાં દાઢો એને નક્કી કર્યું, સવારમાં નયો ધોયો વિઠ્ઠલમાં અને કાપવા જવા માટે ખેતરમાં જવાની તૈયારી કરીને વેવાઈ આયા. કોણ આવ્યું? વેવાઈ આયા. એટલે એમની વ્યવસ્થા તો કરવી પડે, આગતા સ્વાગતા તો કરવી પડે વિઠ્ઠલ. વેવાઈ પાછા રાત રોકાયા. એટલે એ દાડે કાકડી કાપવાનો મેર આવ્યો. બીજે દાડે વેવાઈએ રજા લીધી, ગયા અને કહે છે લાઈ તાર હવે બપોરે આમ જાઉં અને કાપી લઈને કદાચ બપોર પછી બાપુના આશ્રમે જાઉં. આવું નક્કી કર્યું. ઘેરથી નીકળવાની તૈયારીમાંથી દાંતેડું લીધું ને પાછા સમાચાર આવ્યા કે ફલાણી જગ્યાએ કોઈનું અવસાન થયું તો આપણે ત્યાં જવાનું હોય, નનામીને જવાનું. તે પાછું એમાં રહ્યું અને પડી ગયું. નક્કી કરીને ખેતરમાં જવાનું નક્કી કરીને કશુંક ને કશુંક ઊભું થાય 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 ને થાય. આવા કાકડી તો તમે જાણો ને 2 દાડા 3 દાડા બહાર વીતી જાય એટલે પછી એ ખાવાની દાવની ના રે વિઠ્ઠલો. પછી એ મોટી થઈ. એક દાડે પછી હતે ખેતરમાં ગયો તાર કાકડીની દાવની નહીં રહેલી વિઠ્ઠલ મારા, શેદ મોટી થઈ ગયેલી. એટલે ઓણે વિચાર્યું કે હવે તો આ કાકડીના દાવની રહી નહીં, પણ આ જ કાકડીને શેદ મોટી થવા દઉં પછી એને આર્યું થાય. શું થાય? આર્યું થાય. હવે એ કાકડીને આર્યું કરવા રહ્યો ને તો લગી તો બીજા કેટલાય આર્ય થઈ ગયો. થાય કે ના થાય? એક દાડે પછી હતે એને નક્કી કર્યું કે આજે તો ગમે તે થાય, ગમે તેવું લાખ રૂપિયાનું કામ હોય તો એ પડી મેલી નહીં, પણ આ વાયદો મારે પૂરો કરવો પડશે. આ વખત તો આશ્રમે જવું જ તે વિઠ્ઠલ. હવે બધા આર્ય જેવા થયેલા, પણ આ આર્યું પાછું પાકું થઈ ગયું. કેવું થયેલું? પાકું થઈ ગયું. એટલે ઘેરથી આવ્યો, દાંતેડું લીધું, ટોપલો લાવ્યો, એને કાપ્યું, કાપીને ટોપલા મેલીને માથે લીધું અને એનો વિચાર બદલાયો કે આશ્રમે નહીં જવું, આ આર્યું વેવાઈને તો લઈને જવું. એટલે પાછો શેડા સુધી નીકળીને ભાઈ વિચાર બદલાયો કે ના ના વેવાઈને તો નહીં, હારાને તો લઈને જવું. અને બાપુને તો કે આ 2-4 વધારે લઈને જાવ કે 2-4 જણા વધારે તો હોય તો કે ચિંતા નહીં, આ 2-4 જણા બીજો થઈ જવાનો વિઠ્ઠલ.
એમ કરીને પાછો હારાન બાજુનું વિચાર્યું, પાછો વિચાર બદલો, ના ના આ જે નક્કી કર્યું છે બાપુને તો લઈને જવાનું એટલે તો જ જવાનું. પાછો આમ 2 પગલા ભરીને કહે ને હવે 2-4 દાડા પછી જ વધારે થાય આ ફરી આમ વેચી દો. વિઠ્ઠલ સહેજ કશુંક થાય ને સહેજ કશુંક થાય ને પાછો વિચાર બદલાય, પાછો આશ્રમ બાજુ હેડે ને પાછો વિચાર બદલાય. આખો દાડો આવી ગળમથલ ચાલે. અને હોંજના તો એવો સુમાર થઈ ગયેલો ને એને નક્કી જ કરી દીધું કે હારા આખો દાડો વિચારો અમને વિચારવામાં જ આવતો રહ્યું. હવે કશો વિચાર કરો ને સીધું લઈને હેડવું જ છે આશ્રમ બાજુ. અને વહેલો આશ્રમ બાજુ જતો તો લગભગ થોડો છેટો આશ્રમ રહ્યો. બાપુ સભા ભરીને બેઠેલા, 20-25 ભક્તો આવીને બેઠેલા. સરસ સત્સંગ સમાગમ ચાલે, ભજન ચાલે. અને ઓણે બૂમ પાડી, બાપુ આર્યું લાયો છું, આર્યું. ગુરુ મહારાજે કહ્યું, લાય બેટા અહીં. લાઈન મેલ્યું ને એને કાપીને પ્રસાદ કર્યો. પ્રસાદ બધાને આલ્યો ને ખુશ થઈ ગયા. હા શું પ્રસાદ છે કે શેનો હતો? આર્યાનો પ્રસાદ હતો. અને બાપુ ખુશ થયા. બાપુ ખુશ થાય એટલે 5 સોના મોરો આમ ઈચ્છામય થઈને આલી દીધા. એને ખુશ થઈ ગયા. એમાં પાછો એક એવો માણસ હતો લોભી. વિઠ્ઠલ મહારાજ હોય તે એને એમ થયું એક જ આર્યામાં 5 સોના મોરો મળે. બીજે દાડે ન્યાકડ્યો ને અહીં આશ્રમે ન્યાકડ્યો ને તરત બિયા લેતો જ ગયો કાકડીનો. વીઘામ આર્ય વીઘામ કાકડી કરી દીધી ને એકઈ તોડ્યું જ નહીં, બધો આર્ય થવા દીધો. અને ગાડું ભરીને આર્ય લઈને બાપુના આશ્રમ તરફ હેડ્યો. અને આશ્રમ થોડો છેટો રહીને બૂમ પાડી, બાપુ ગાડો ભરીને આર્ય લાવ્યો છું. બાપુએ કહ્યું, નાખ પેલા તલાવડા. શેમાં નાખ? તલાવડા. પેલા એ આવીને બાપુને પૂછ્યું, બાપુ કેમ તલાવડામાં નાખ? પેલો એક આર્યું લઈને આવ્યો તો એનો પ્રસાદ કરીને તમે બધાને વેચ્યો, ખુશ થયા, તમે એને સોના મોરો આલી, તમે રાજી થયા ને એને બક્ષીસ આલી, અને મને કહો તમે તો નાખવાનું કહો છો. હવે ધોન રાખજો. બાપુએ જવાબ આપ્યો કે ભાઈ એ જે આર્યું લઈને આવ્યો તો એ અને તું જે લઈને આવ્યો છું એમાં ફેર છે. કે બાપુ એવું જ છે આર્યું? તાકે ના, ફેર છે. કેવો ફેર છે? કે એ જે આર્યું લઈને આવ્યો તો ને એ આર્યાને રમાડતો લઈને આવ્યો તો, અને તું ડાયરેક્ટ લઈને આવ્યો છું. અને એ સોના મોરો લેવા હાથું લાવ્યો છું. હે ખરું કે નહીં? એમ આર્યું એટલે આ જે રહ્યું એ આજે રહ્યું ઘણા ખરા એ ઓને વેવાઈને તો ધક્કા ખાવાનું વાપર્યું છે. ઘણા ખરા હારા બનાવીને તો જવાનું વાપર્યું છે. ઘણા ખરા એકબીજાની ઘણા ખરા બેહડામ કાઢ્યું છે. કાઢ્યું છે કે નહીં કાઢ્યું? લગભગ અમારી કોરા, આ કોરાની તો વાત નહીં કરતો, અમારી કોરા 50-50 વર્ષ થયો, હજુ કંઈકના ઘરમ મંજીરો નહીં ખગડે. આ બાજુની તો વાત ના થાય, આ બાજુ તો બેહ જ છે, મંજીરા ખખડે જ છે. પણ અમારી કોરા હજુ કંઈકના ઘરમ મંજીરો ભજન જેવું કશું બેઠું જ નહીં. હે વિઠ્ઠલ મહારાજ બેહ અને બેહાડવા જેવું છે. સંતોનું કહેવું એમ છે, કોને રમાડતે કોઈ સંતની પાસે જો ઓને લઈ જવામાં આવે અને સંતની દ્રષ્ટિ જો એના ઉપર પડે, એ સંતની દ્રષ્ટિમાં જેમ આવી જાય, કોઈ સંતમાં પુરુષની દયા થાય, કોઈ પરમાત્માની દયા થાય ને તો જ ઓનું કલ્યાણ થાય, ઓનો દાઢો હારો ઉગે એમ છે. બાકી અહીં તો જેટલી પેઢીઓ જતી રહી, કંઈકના દાડા ખરાબ ઉગ્યા છે. ઉગ્યા કે નહીં ઉગ્યા? વિઠ્ઠલ મહારાજ. હા, અને
આ અવસર જે મળ્યો છે એને રમાડતે 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 પણ કોઈ સંતના શરણ સુધીઓને લઈ જવા જેવું છે. અને લગભગ આખી જિંદગી લોકોનામ કાઢ્યા જેવું નથી. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું? પરમાત્મા પ્રાણી તને પૂછશે તારા માટે તે શું કર્યું? ત્યારે એનો જવાબ શું આપીશ? વિઠ્ઠલ, એનો જવાબ શું આપીશું? પણ આ જીવ દરેક જગ્યાએ જઈને માગે છે કેવું તમને ખબર? હા, આ તો અમદાવાદની સેન્ટ્રલ જેલની અંદર કેટલા બધા કેદીઓ પૂરેલા, અને આ બધા કેદીઓની અંદર કોઈને જન્મટીપની સજા પડેલી, કોઈને 20 વર્ષની પડેલી, કોઈને 25 વર્ષની પડેલી, આવી સજા પડેલી. એક દિવસ ભારતના રાષ્ટ્રપતિ આવ્યા અને જેલની મુલાકાતે ગયા. પહેલી રૂમમાં 25 જણા હતા, ભેગા થઈને બેઠેલા. રાષ્ટ્રપતિએ પૂછ્યું કે કેટલા વર્ષની સજા પડી? કે 20 વર્ષની. કોઈ તકલીફ છે? કે તકલીફ તો છે ને, તમે કોણ? કે રાષ્ટ્રપતિ. શું તકલીફ છે બોલો? કે કહેજો સારું ખાવાનું આલતા નહીં, સારું ખાવાનું આલતા નહીં. જેલરને કહું કે સારું ખાવાનું આલો, કેમ આમ કરો છો? ભલે 20 વર્ષ સજા રે પણ જમવાનું સારું આલો. બીજી રૂમની અંદર